જો આ વરસાદની સિઝનમાં ગરમા ગરમ કરકરો બટાકાના ઢોસા એવા ખાવા મળી જાય તો મજા જ પડી જાય. તો આજે આપણે માત્ર 5 મિનિટમાં તૈયાર થઈ જાય એવું આથા વગર કે સોડા વગર એકદમ સરળ એવો કરકરો અને ખૂબ જ ટેસ્ટી બટાકાના ઢોસા બનાવવાના છે. તો તેને જોતા જ તમારા મોઢામાં પાણી આવી જશે. તો આ ઢોસો તમે નાસ્તામાં, બપોરના જમવામાં કે રાત્રેના જમવામાં ક્યારેય પણ જો બનાવી શકો છો. તો સાથે આપણે મસાલેદાર ચટણી પણ તૈયાર કરીશું તો તેનો સ્વાદ પણ બમણો કરી દેશે. તો ચાલો કેવી રીતે બનાવીએ. તો એના માટે આપણે એક નંગ બટાકો લીધો છે. સારી રીતે આપણે એને છાલ કાઢી લીધી છે અને એને આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી અને આપણે મિક્સર જારની અંદર એને પીસી લેવાના છે. ત્યારબાદ સાથે થોડી 5-6 હાથ કળી લસણની લીધી છે, 2 મરચાં લીધા છે મોળા તીખા મીડિયમ. તો હવે આપણે એને સાથે જ એને પીસી લેવાના છે. તો આ રીતે આપણે એને પહેલાં તો આપણે ઢોસા માટે બેટર તૈયાર કરવાનું છે. તો ચાલો હવે એમાં થોડું આપણે પાણી ઉમેરીશું તાકી બહુ વધારે એકસાથે આપણે પાણી નહીં નાખી દઈએ. તો આ રીતે પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે જે આ પેસ્ટ બટાકાની પેસ્ટને જો તમારે ગાળવું હોય તો તમારે એને ગાળી શકો છો, પણ ગાળ્યા વગર પણ એકદમ સ્મૂથ એવું પીસાઈ ગયું છે. જો મોટા ટુકડા હોય તો તમારે એને અલગથી કરી લેવા, ગાળી લેવું. ત્યારબાદ મેં અહીંયા સૂજી જે લીધી હતી તો એને મિક્સરમાં એને મેં એકાદો આંટો ફેરવી દીધો એટલે થોડી ઝીણી થઈ ગઈ. ત્યારબાદ કાચા ચોખા લીધા, એને પણ મેં મિક્સીમાં આ રીતે પીસી લીધા છે, થોડા દરદરા એવા. અને જો તમારી પાસે ચોખાનો લોટ હોય તો એને પણ નાખી શકો છો. અને જો ચોખા પલાળીને તમે આ રીતે પીસો તો પણ પીસી શકો છો, પણ જેવું તમને સહેલું લાગે એવી રીતે તમે ચોખા અને સૂજી લઈ લેવા. ત્યારબાદ આપણે જે પલાળેલું છે ને એની અંદર આપણે 1 ચમચી આપણે બેસન લઈશું, એટલે શું કલર પણ સરસ આવે અને સરસ એવા ક્રિસ્પી થાય. તો એના માટે થોડું આપણે દહીં લીધું છે, 2 ચમચી જેટલું. તો અહીંયા આપણે બિલકુલ આથો નથી લાવવાનો કે કંઈ જ નહીં, અને એકદમ ઝડપી આપણે 5 મિનિટમાં બની જાય તેવા આ ઢોસા આપણે તૈયાર કરીશું. તો આ રીતે આપણે બેટરને આપણે સરસ બનાવી લીધું છે. ત્યારબાદ હવે આને મિક્સ કરીને આપણે બાજુ પર મૂકીશું. ત્યારબાદ આપણે એમાં ખાવા માટે ચટણી તૈયાર કરીશું. અને ઢાંકીને બાજુ પર મૂકી દઈએ થોડી વાર માટે. તો ઢોસામાં ટેસ્ટી ઢોસા લાગે એવી આપણે ચટપટી ચટણી તૈયાર કરીશું લીલા નાળિયેરની. તો એના માટે થોડા મેં શિંગદાણા લીધા છે, 2 લીલા મરચાં લીધા છે. જો તમારે શિંગદાણા ન હોય તો તમે તો પણ બનાવી શકો. અને લીલું નાળિયેર છે, જો લીલું નાળિયેર ન હોય તો તમે સૂકો પાવડર પણ લઈ શકો છો. ત્યારબાદ થોડા ધાણા લીધા છે. અને ચટણીને જો તમારે ખાટી બનાવવી હોય, અહીંયા મેં લીધી છે હિંગ. ત્યારબાદ થોડું આપણે મીઠું. હવે આપણે 2 ચમચા જેટલું નાની ચમચી આપણે દહીં લઈ લઈશું. અને જો તમારે દહીં ન ઉમેર્યું તો તમારી પાસે લીંબુ હોય તો પણ તમે લીંબુ નીચવી શકો છો. પણ ચટણી તો એટલી ટેસ્ટી લાગે છે કે ઢોસા સાથે ખાવાની એનો સ્વાદ પણ એવો બમણો કરી દે છે, એવી તે ચટણી બને છે. ત્યારબાદ આપણે ચટણી બાજુ પર મૂકી અને હવે છે આપણે બેટર રેસ્ટ માટે મૂક્યું હતું એને લઈ લઈશું અને એમાં થોડી હિંગ ઉમેરી દઈશું. અને ત્યારબાદ આપણે મીઠું લઈ લઈશું અને મીઠું અને હિંગને સારી રીતે આપણે થોડું પાણી નાખીને એને મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે મિક્સ કર્યા પછી બીજા મસાલા આપણે એટલે વેજીટેબલ આપણે લઈ લઈશું. ત્યારબાદ મેં ધાણા પાવડર લીધો છે, લાલ મરચું લીધું છે. તમે લાલ મરચુંની જગ્યાએ તમે લીલું મરચું પણ લઈ શકો છો. અને તમારે ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો ચીલી ફ્લેક્સ ઉમેરજો, તમે મરી પાવડર લઈ શકો છો. ત્યારબાદ મેં થોડા ધાણા લીધા છે અને 1 ગાજર અડધું ખમણીને લઈ લીધું છે. અને હવે આપણે આને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે આપણે આજે બનાવીશું આલુ ઢોસા, અને ક્રિસ્પી અને કુરકુરા એવા બને છે. તો ચાલો હવે અહીંયા આપણે પેન લઈ લીધું છે, તવાને ટીશ્યુ પેપરથી સરસ રીતે સાફ કરી અને આ રીતે ચમચો ભરીને જેટલો જે સાઈઝ તમારે ફેલાવવાનો હોય એ રીતે
અને બેટર જો એકદમ પતલું તમારે કરવું હોય તો પણ કરી શકો છો. તો હું તમને અત્યારે હમણાં બતાવું છું. એકદમ બેટરને આપણે પાણી જેવું કરી દઈશું. તો પણ એટલા ટેસ્ટી એવા ઢોસા. થોડું આપણે તેલ લગાવી દઈશું. તો આ રીતે આપણે નાસ્તો તૈયાર કરી, અને જો એકદમ ક્રિસ્પી એવો શેકાઈને તૈયાર થઈ ગયો છે. તમારે બીજી સાઈડ શેકાવાની જરૂર નથી. આ રીતે તમે એને બનાવી શકો છો. તો તૈયાર છે આપણા આલુ ઢોસા. તો બીજો પણ હું તમને સેમ એ કરીને તો મેં થોડું પતલું બેટર કરેલું છે, જોઈ શકો છો. તો એને પણ આપણે આ રીતે ફેલાવી દઈશું, અને આવી રીતે આપણે એને જે રીતે તમારે એને ગોલ રાઉન્ડ કરવો હોય તો પણ કરી શકો છો. તો તૈયાર છે આપણા આલુ ઢોસા. તો રેસીપી પસંદ આવી જાય ફ્રેન્ડ્સ, તો હવે આપણે એમાં થોડું તેલ લગાવી દઈશું. હવે એને ઉલટ પુલટ આપણે કરી લેવાનો છે. તો હવે હું તમને પલટીને પણ બતાવું છું. તો ચાલો હવે, તો તૈયાર છે આપણો ક્રિસ્પી ઢોસા. તો ચટણી સાથે ખાવા તૈયાર છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને ગીતાની રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો આવી જ સરળ, સ્વાદિષ્ટ અને નવી નવી રેસીપી માટે અમારી સાથે જોડાયેલા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.